નવીપુર હાઈવે ઉપર બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બેના આબાદ બચાવ થયા હતા। આજ રોજ વહેલી સવારે નવીપુર અને અસુરિયા ગામની વચ્ચે કડીથી સુરત તરફ કપચી ભરીને જઈ રહેલા આઈસર ટેમ્પો અન્ય આઈસર ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બંને વાહનો પલટી જતા હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અકસ્માત અંગેની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત ટ્રાફિક જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત બંને વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવૃત કરાવ્યો હતો। જ્યારે અમદાવાદના નરોડા સ્થિત માનસી એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ કોદાર પટેલના આઈસર ટેમ્પોના ચાલક ઇન્દ્ર વિજયસિંહ સોલંકી સાંતેજ ખાતેથી કાસ્ટિંગનો સામાન ભરી સુરત ખાતે જઈ રહ્યા હતા। તે દરમિયાન નેશનલ હાઈવે ઉપર નબીપુર બ્રિજ ઉતરતા ચાલકે ટેમ્પો સાઈડમાં ઉભો કરી માર્ગ ઓળંગી રહ્યા હતા। તે દરમિયાન ભરૂચથી વડોદરા તરફના રોડ ઉપર પૂરપાન ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન રાહદારી એવા ચાલકે આઈસર ટેમ્પો ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે।